અને હવે વાત કરવી છે સુરતની એ એમએનએસ કંપની કે જેમાં 31 ડિસેમ્બરની રાત્રે બ્લાસ્ટ થયો હતો અને 4 લોકોના મૃત્યુ થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી। કંપની દ્વારા હવે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આઝમ પાસેથી વિસ્તારથી જાણીએ। આઝમ, નુપુર, તમને યાદ હશે કે 31મી નાઇટ એટલે કે 2024 છેલ્લી સાંજ કહી શકાય 6 થી 6:30 નો બનાવ હતો અને સુરતના હજીરા રોડ વિસ્તારમાં આવેલી આર્સેનલ મિત્તલ સ્ટીલ કંપની જે છે, જે અગાઉ એસઆર કંપની તરીકે ઓળખાતી હતી, ત્યાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી। લિફ્ટના અંદર હાજર 4 કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીના મોત નિપજવા પામ્યા હતા। સમગ્ર મામલો 6 થી 6:30 વચ્ચે ઘટવા છતાં પણ 7:30 થી 7:45 વચ્ચે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક ખાનગીઓએ જે અન્ય કંપનીઓ છે તેને તો ફાયરની ટીમને મદદ પણ ના લેવામાં આવી હતી। મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। છેવટે રાતના 10 વાગે આખો મામલો બહાર આવ્યો હતો, ત્યારે પરિજનો જ્યારે પોતાના જે સ્વજન હતા તે ઘરે ના પહોંચ્યા હતા, તેને શોધવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અકસ્માત થયો છે। ત્યારબાદથી અત્યાર સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી સત્તાવાર રીતે માત્ર એક્સિડન્ટ ડેથની ગુનો હેઠળ જ આ ફરિયાદ ચાલી રહી છે। કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ લેવામાં આવી નથી, કોઈ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી નથી અને હવે આજે અચાનક આર્સેનલ મિત્તલ કંપનીએ જાહેરાત કરી છે કે જે 4 મૃતકો હતા તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવશે, સાથે 50 લાખ રૂપિયાની એમને મદદ પણ કરવામાં આવશે, પરંતુ હજુ પણ નુપુર સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નથી નોંધવામાં આવી।